દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકીન, ભાવનગર, ગુજરાત. ખાસ આજે જે ઉત્તરાયણ હાલે છે, પતંગ ઉત્સવ અત્યારે બધા ચડાવે છે, તો ખાસ જે પશુ પક્ષી છે રોડ ઉપર તમને દોરી જોવા મળે તો સાઈડમાં લઈ લેવા વિનંતી. અને ખાસ પોલીસ પોથી દ્વારા કે જેઓ અત્યારે આપણા સાથે યુવાનો કે જે કામ કરી રહ્યા છે અત્યારે રાત દિવસ, અત્યારે સવારથી સાંજ સુધી. તો સાહેબ, આપનું નામ? શાયશ, પોલીસ એક્ઝિક્યુટિવ. તમામ મિત્રોને એક વિનંતી છે કે 5:30 થઈ ગયા છે, મોડું 6 વાગ્યા પછી કોઈ પતંગ ન ચગાવવા. અને કોઈ પણ જગ્યાએ તમને કોઈ ઘાયલ પક્ષી કે દોરી કે એવું કાંઈ દેખાય તો ઘાયલ પક્ષી હોય તો એમને આપણે તાત્કાલિક સારવાર મળે એ રીતના આપણે ગોઠવણ કરેલી છે. તો અમારા કોઈ પણ મેમ્બર આવીને ઘાયલ પક્ષીને લઈ સારવાર આપી દેશે. તો અમારો કોન્ટેક્ટ નંબર છે બેનરમાં, એ પ્રમાણે તમારે કોન્ટેક્ટ કરવો. તાત્કાલિક ધોરણે સારવાર મળે એવા હેતુથી આપણે સવારથી બેઠા છીએ. એટલે અત્યાર સુધીમાં 6 પક્ષી આપણે બચાવેલા છે. એટલે કોઈ પણ અત્યારે 6 વાગ્યા પછી પણ તમને દેખાય તો આપણી 8:30 9 સુધી સેવા ચાલુ જ છે. તો કોન્ટેક્ટ કરવા વિનંતી. અત્યાર સુધી આપણે જે આપણે લોકો અત્યારે કામ કરે છે, કેટલા છોકરાઓ કામ કરે છે? આપણે અત્યારે ભાવનગર શહેરમાં 100 થી 125 છોકરા અલગ અલગ પોઈન્ટ ઉપર ફાળવેલા છે. અને આપણું મેઇન સેન્ટર કાળાનાળા સર્કલમાં રાખેલું છે, જેથી કરીને આપણે તાત્કાલિક ધોરણે કોઈ પણ એરિયામાંથી આપણે એને સેવા આપી શકીએ. તો હજી પણ આપણે 5 વાગ્યા પછી પતંગ નથી ચડાવવાનો, ગમે ત્યારે આરામથી ચગાવી શકો છો. પણ અત્યારે આપણે સાંજે બધા પશુ પક્ષી નીકળતા હોય છે, એમના ઘરે જતા હોય છે, તો કદાચ હજી પણ તમને ત્યાં દોરી જોવા મળે રોડ ઉપર, ગાડી ફેંકી દેજો પણ દોરો ઉતારી લેજો, પશુ પક્ષીને બચાવી લેજો. રોડ ઉપર હશે તો નીચે નંબરને આપેલું છે, એ નંબર ઉપર તમને ગમે ત્યારે લેવા આવી જાય. ને કદાચ આજે કાળા નાળે આવી જાવ, એમની એક ઓફિસે છે આપણે બીજી હોસ્પિટલ ક્યાં છે એમ પશુ પક્ષીની? નવાપરા ભરસે છે, નવાપરામાં તે પશુ પક્ષીની હોસ્પિટલ છે, ત્યાં પણ તમે ગમે ત્યારે આપી શકો છો. આટલા છોકરાઓ કામ કરે છે પોતે, તો બધાને સપોર્ટ કરવા વિનંતી. જય ભાવનગર.